કરે કે તારા મામાની ઊંઘ આ જીવણીએ ઉડાડી દીધી, આખી રાત ઊંઘ આવી નહીં. વિચારતો તો કે જીવણીએ શિયા રસ્તો બતાવું, પણ બધા રસ્તા ખરા ને તારો વાગી ગયો તારો. પણ આ મૂર્ખો મામા જોજો, પૂછતો કાસતો નહીં સરપંચ અને ડાયરેક્ટ કરવા જતો રહેશે. બીજું કોઈ નહીં. મને ખરા ને મામા, એને એકલાને કીધું પર ઉષા, એકલાને કીધું પર ઉષા. ગીધું હું ભરા પાડાનું પૂછડું આ એનો કીધો ખાલી થઈ જાય, જે હશે ને એ જતા રહે. ના હોય, નાટક કરી મેલ્યું છે ગામમાં. પણ ગામ ગધેરે ચરાવવાનું કર્યું છે મને તો. પણ આ તો ગોમ સર મામા ખાલી ડેપોટી છે, તોય આવા નાટક કરે છે. ગામનો સરપંચ હોય ને તો રાત્યો રાત આખું ગામ વેચી મારા માણસ એવો ના છે. કરવાનું કામ કર્યું છે જીવણી, ના કરવાનું. આ મૂર્ખો છે એક નંબરનો, ખબર તો પડતી જ નહીં. મોટી પેલા મોટી ગામ વાળા ખરા ને મારા ઉપર ગોરો કરી રહ્યું આ ખેમલો ને. તે મોમા તમને જ કી કે ગામના સરપંચ તમે છો, ગામના જેટલા આવે ને કેવા બે અલ્યા શબ્દ. સરપંચ તો હું છું, પણ મને ડેપોટી બનાવવાનો હાથ ખરો ને મોટો ટેકો તારા મામાનો હતો. પણ આ મૂર્ખાની ની વશો નથી ઉગરતી કે સરપંચ ને ડેપોટી બનાવરાયો છે ફૂટી જોડી. રહી છે એની બટાકો જેવડી હતી તેમ ફૂટી રહી. એને ખબર ના પડે કે હું શું કરું છું ને હું નહીં કરતો. એ તો આપણા પોતે વાર રાખવી પડે. આ એક નંબરનો ખરો ને મૂર્ખો કહેવાય, મૂર્ખો ગામમાં. મૂર્ખો નહીં, એ તો ગધેરો છે, પણ તારા મામાને ગધેરા જેવું બનવું પડશે અમુક ગામમાં. બધા ગધેરો કહેવાનું. સાચી વાત છે. આ ખેમલાયો તો શેડું ખોરતા હતા ને, મોટી નેર મળી રહી એમ તો. અમારા ગોઠે કરા, ગોઠે ખરા પકડાઈ ગયો હું મફત. ગોઠું આખી રાત નહીં ઊંઝાવાય. કશ હવાર ચાનું પર જીવણિયા લાલ લીટી મારજે. વાત સાચી છે. શરમ આપી દો, અત્યારે 10 વાગ્યા સુધી ગોદડું ઓઢીને પડ્યા રહો છો. આખી રાત હું વળી ઊંઝો નહીં કીધું હવારે આપણો લાડવા છે તે ગમે તે કરીને ખાવાના છે. લાડવા ખાવાના જ છે આજે. સોમા કાકા જે ટાઈમ ની વાટ જોઈ રહ્યા હતા એ ટાઈમ આવ્યો અને આપણે ઊંઘી રહ્યા તો કેવું લાગે? હા, મને કેટલી મહેનત કરી તાને કોના મેળ જ પાછળ પડ્યો. તન તોડ મજૂરી કરી છે સોમા કાકા, તન તોડ પરસેવો પાડી નાખ્યો, અને તાણે તેમાં- જીવણીઓ હાથમાં આવ્યો તારી છે. મહેનત ખરી હો. હે? પહાડે ગમે તે કર્યું પણ જીવણિયાને ફોલ્ટમાં નાખ્યો કરો ગમે તે સોમા કરી. કાકા મી કોઈનું ખોટું નહીં કર્યું, જીવણીઓ જ ખોટું કરતો તો અને ગામમાં ખરો ને મોટી મોટી ફોકો આપતો તો અને હું ડેપોટી સરપંચ છું, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. સોમા કાકા એની તો મારી દાઢોમાં ગાલ્યો તો મી. સેવા તો પાછળ જાણે ત્યાંનું મૂછો હોશ. ઉપર હાથ ફેરવતા. અમે ખરો ને હા. મૂછો તો મૂછો મને લાગે કઢાઈ ના ખાવજે, બોળો થઈ જાય, ગામની બોળી ફઈ બની જાય. કારણ કે અત્યારે ખરા ને ગામમાં જે જેના હમું પાવર કરે તો ને ઓવા. ડેપોટી નું પદ હતું એટલે ગામમાં કોઈ વાર અડતું ના કે કોઈ સરપંચ- બોલતું ના. જો કેમાં સરપંચ એ વધારે પાવર કરતા રે. સોમા કાકા ચિયો ચડે ના પડ્યો, પડ્યા જ કા. ઉડાડી મેલે ને કી દાડા ધોળા દાડા. પણ એક વખત ભૂલ કરી હોય તો બરોબર 3 વખત પકડવાના હારે. સોમા કાકા હાથ ગમે તે થઈ જાય, ગોમ વચ્ચો વચની આબરૂ કાઢીએ અને વચ્ચે લાલ લીટું ગહાઈ જ નાખવું છે ગમે તે થઈ જાય. અને સરપંચ સાહેબ બોલ્યો નતો. સોમા કાકા હું તો કહું છું જો સરપંચ તૈયાર થાય ને સરપંચ તો કાડોંગડું બોલે ને તો ગામ વાળા કે ઓનીએ લીટા ભેગો લહરકો ઇને ઉલાળો. બધા આપણો ત્યાં શું સારું કરે છે, કોઈને છોડવાના નહીં સોમા કાકા, એક કઈને મેલવાના નહીં. આ બધા એક માળાના મણકા છે, આ તો ઓને ખાતો પકડી પાડે એટલે અને- પેલો કાળિયો છે ને ઓનાથી તો 3 ગણા રૂપિયા ખાય છે. પણ એક વખત દાડો મારા ગાંઠમાં તો હશે. આ સુધી આપણે એની ઓર નહીં રાખી એ જ લોચા છે તાને. જીવણિયાની તો હવા કાઢી નાખવી છે સોમા, હવા કાઢી નાખવી બરાબર છે. થઈ ગયો જીવણિયાનો. જોઈ લેજો પાવડાની હા. મજૂરી કરતો થઈ જાય. ઓછો ફરો છો, ઓછો ફરો છો. હા? એમ કહેવાય સૌ ફરો છો એટલે ગામનો રસ્તો હાલી વથાઈ જવું તો ખરો જ કા. હા, ઊંઘી જા, પટી ગયું. હું છે ઊંઘી જાઉં, જાગો હો ને. બધું ભૂલી ગયા. બહુ ભૂલી જા. ટસકો વાજો હોત કોઈ એકી દાડા ના મટી જાય, સમજ્યા? લોહી નીકળતું એકદમ બંધ ના થઈ જાય, એના માટે દવા કરવી પણ વધા લેવા પડે. એટલે મારે લેવાના બધા. તમારે જ લેવાના છે કે કાલે તો ભગવાન ની સોગન કે આમાં ના છોડું, ઓમ કરી નાખું, તેમ કરી નાખું. કાલનો ચોર પકડી આલ્યો છે, ચોર નું શું કર્યું? એટલે ખેમા કોઈ જતો નહીં કરે, કોઈ તોડ નહીં, કોઈ મારા ઘેર નહીં પૂરી રહેશો. તમે એક સમય જતો કરશો પણ અમે જતો નહીં કરીએ. હા, તે જે કાયદેસર થાય એ કઈ નાખવાનું છે. કઈ નાખવાનું નહીં, તમારે કરવાનું છે. આગળ થઈને ગામના સરપંચ તમે છો. ગામનો સરપંચ શું બરોબર છે, બધા ગામ વાળા મને સરપંચ બનાવે છે, પણ ડેપોટીએ બધા ભેગા થઈને બનાવે એ છે. ફરી નહીં જવાનું હો, જુબાન આલ્યા પછી ફરી નહીં અમે જવાનું. આપણો શોખ ગુનો કર્યો હોત તો અમને ફટ દઈને તાત્કાલિક નિર્ણય અમારા લીધો હોત. ઘેર તું દોડીને હોમો આવે. વાહ. હા, અને ગુનો કબૂલ કરો. અને જેને ગુનો કબૂલ કરે છે એ સદા હાલવાની છે કે નહીં હાલવાની એમ એટલે કહો ને. મારે એકલા ના હાલવાની છે, હું કોઈ જજ નહીં થઈ ગયો. બધા ભેગા થો, મીટિંગ કરો, જે નિર્ણય આવે એ ખરો. ઓહો, તમે કયો તો સરપંચ
પંચાયતમાં જઈને સીધી નહીં સહી કરાવજો, રાજીનામું મેલાવી દો. પણ- ના ના એ પંચાયતમાં મૂર્ખા. કશું નહીં કરવાનું. કોઈ મારા એકલાથી કોઈ જીવણીયા પાંચ સહી ના કરાવાય. આખા- જેટલા સભ્ય હોય ને એ બધા ભેગા થાય પછી થાય. આખા ગામ વચ્ચે આબરૂ કાઢવાની છે. આબરૂ કોઈ એકલો કાઢવાની છે? પંચાયતમાં સહી નહીં કરાવી દેવાની. ઓના ઘેર જ મીટિંગ રાખો. એ, મારા કેવું કાકે મારા? તમારા ઘેર જ- સરપંચ તમે છો, હું સરપંચ હોય તો હું મારા ઘેર મીટિંગ રાખો જ. આ કામ તો તમારે કરવું જ પડશે. એ શોભા કાકા. ખેમા મીટિંગ તો ગામ વચ્ચે જ થા. ના 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 વરઘોડું મારા ઘેરથી કોની નહીં સેવ છે કાઢવાનો. ખબર? તમારો સાથીદાર છે, તમારો એ, માણસ છે. અને આજ સુધી તમે એ સાથીદાર એક બાજુ રહ્યો, પેલા કાયદેસર નું જે થાય ને થા. વાર રાખજો હો, વાર રાખજો. હજી એ ખેમાનું કેવું માની દો. એ ખેમી છે ના પાડી. કોક દાડો તમારે ખોટો દાડો છે. આ જીવણિયાને કહાવરાવું છું. કદાચ ભગવાન ના કરે થોડા દાડા છે ને તમારે કહવું પડે. એટલે કાઠારો એટલે મેં એવું ખોટું કર્યું. હું કહું એમ કરો. હું જે કહું એમ દાડા કરો. મારું સબૂત હાથમાં આવે ત્યારે મને કહે છે ગહી નાખ્યો. જો બાબુજીને બોલાઈ આવો. હલો કે સરપંચ ના ઘેર મીટિંગ છે, હાલ ના હાલ આવો. કોમ છે બધાનું એ. હલો હલો ચા પાણી કરાય તો હું કરાય, ચા ગોળના પૈસા હું આલે, પણ મીટિંગ તો તમારા ઘેર જ છે. જો ખેમા મીટિંગ ઈ કરો તો ભલે કરો, પણ બખારો નહીં કરવાનો. નકા આબરૂ તો સરપંચ ની જાય કે લે. પૈ પૈનો હિસાબ આલી દે ને તો બખાડો નહીં થાય. બાકી તો નહીં મોને અને પૈસા નહીં આલે જે ટોલો વેચ્યો છે ના તો બધોય થાય. કાટ આવશે તો એટલે તારે એકલા હિસાબ લેવાનો હા. કાંઈ સ્કાઉટ છે. ખેમા ટસકા મેલવાની વાત કરી લે. જા ઘેર બેઠો મેલ લે જા. એટલે એના ઘેર કોઈ ટચકા મેલવા નહીં જવાનું હા મારે. ચાલ મારા ઘેર ટસકા મેલવાના. કોઈ કુલડીમાં ગોળ નહીં ભાગવાનો. હા સોગી કુલીમાં ગોમના- ઘર બાજુ. ગોમના ચાર આગેવાનો કહેશે ને એટલે આપોઆપીના જેમ કરવું છે ને એમ કરશે. હળો. એ ખેમા તારે કરવાની જરૂર નહીં. તારે જે ગુનો કર્યો છે ને જીવણીએ એ બોલીને તારે બેસી જવાનું. બાકી બીજા સભ્યો છે ને બોલીને બેસી જવાનું એટલે હું ગામનો માણસ નહીં. આ તે ગામનો સરપંચ નહીં. સરપંચ હોય તો કરી નાખો લાલ લીટુ મારે. હા એટલે બધા સભ્યો કેમ થાય. હળો લાલ લીટુ કે તારે નહીં મારવાનું. હળો મારે નહીં મારવું તો બધા ભેગા થઈને ઓહો, પાછો. જે નિર્ણય લે તો ને આમાંથી જોયું આટલો તો કાઢી નાખજે પાછો. તમારે તો એમ નજર છે જીવનિયા અમારી હું એમ નજર. જીવનિયા બારે બાર કાઢી નાખવો છે. અરે જીવણીઓ જો પણ તેલ લેવા ખેમા. ચોર છે, ચોર હતો અને ગામનો ચોર રહે. હળો છોડવાનો તો આ તે નહીં. બધું શી ખબર નહીં પડે તો. મણ ગોણે છોડવાનો નહીં ને. અલા મણલી કે બે મણલી કોઈ મારા નહીં હલવાના. આખે આખું વેચાઈ જાય તો ચાલશે પણ પૈ પૈનો હિસાબ લીધા વગર મેલવાનો નહીં. હળો આજ તો ગમે તે થઈ જાય. લાલ લીટી ગહાયા વગર ગોબરિયા વાળાને મેળવી નહીં. પાવર આવી ગયો તો ગામમાં. હું શું બોલતા હતા ગામનો ડેપોટી છું. ફલાણું કરી નાખું, ઢેખણું કરી નાખું, પૂંછડું કરી નાખું, કરી નાખ. એ તો બોરી ફઈ જેવો કરી નાખું, બોરી ફઈ જેવો. એ મૂછા પર હાથ નાખતો હતો ને કોઈ હાથ નાખર ગહડાઈ નેતો હોય ને એવો કરીને મેલ એ દઉં. ખેમા એ તમારે જોવાનું. એમાં ખોટી ગરમી કરો છો હા ખોટી ગરમી કરો છો. અત્યાર સુધી આ તમારો ડેપોટી ગામમાં ખોટી દાદાગીરી કરતો હતો તાણે તો કોઈ દાડ નતું કીધું. સિયા દાડો દાદાગીરી કરીને. સિયા દાડા દાદાગીરી નહીં કરી એમ કયો. તમે શીખવાડીને એ, મોકલતા હતા હું કહું. શીખવાડ્યું લે. મેં હું શીખવાડ્યું. એટલે આ ખાડો ગળો મેં શીખવાડ્યું છે. એમ થઈને ગોડ્યા તમારી તમે એ કેવા મારા ઉપર આરોપ ના નાખતું તો જીવણીઓ કાલ બોલી જો હા કે અમારા સરપંચ કોઈ જાણતા નહીં. એનો મતલબ એવો કે હું તમારા ઉપર આરોપ નહીં નાખતો પણ આવું ના હા બરાબર. વચ્ચે સરપંચ નું નામ ના ગાલતો. તમે કશું જાણતા ના હા હોય જાણતો નહીં એટલે તને નથી કીધું જીવણીયાને. આવીને આવું બીજું કોક વેચી માર્યું છે તમને ખબર શું ખબર શું કેવું લ્યા એ વાત સાચી છે ખેમા. પણ આદમ કાલની- માંથી વેચી મારી પકડાઈ ગયો ગામનું કોક બીજું હા એટલે વસ્તુ. કોઈક વેચવાનું દેખોણ ના હોય મન. ઓહો આ તો તળાવનું કર્યું તે ના પકડાઈ ગયો. એ તો પકડાઈ જ જાય ખેમા. કદી ખોન કોબરિયા વાળાને ખબર પડી જશે કે પાવડો લઈને મજૂરી શેમ કરાય છે અરે અને પાવરો લઈને કરે કજારે લઈને કરે તારે તો મજૂરી જવાનું નહીં કે ના અંગાતી. ગોમની માટી શેમ કરીને વેચાય છે હેડ તને બતાવી દઉં હું. બાબુજી તમને ખબર તો છે કે આપણા ગામમાં જે ગુનો કરે એને તો સજા થાય જ છે ને. સજા થાય છે પણ હની સજા કરવી છે એમને ગુનો કુને કર્યો હું કર્યું અને કેતા તો છો નહીં સીધા હેડો સરપંચ નહીં હેડો સરપંચ નહીં અલ્યા પણ થયું છે હું એ તો કયો આયરન પેલો ડેપોટી ફૂલીને ફરતો તો એ રહ્યો ગામનું બરું કરવા માંડ્યો છે ત્રીજા વખત પકડ્યો અમે. જીવણીઓ ઓવા તમને નતું કીધું તમે એકલા બાકી રહી ગયા હતા. જીવણીયાનો પાવર તો આવી ગયો તો હશો ભાઈ બહુ પાવર કરતો તો ડેપોટી બન્યા પછી અમન તો કે તમારું લેવલ નહીં મારા બરોબર અમે લેવલ નું નેચર લાયા છીએ. અલ્યા એમાં હનું લેવલ તને ડેપોટી બનાવ્યો એટલે ગોમ વાળો બનાવ્યો એમાં લેવલ હોય બાબુજી અમન તો ગોઠતો ને અમન તો ફટ દઈને અમાર તો નેચી પાડી દે તું બોલો શું કરવાનું. એટલે હમો પકડ્યો તો જો બાબુજી તે દાડ આપણે ગોમના બોરની પાઇપો ખરી ને ભંગારમાં પડી હતી ગોમના બોરની પાઇપો એને વેચી મારી ને 25 માં વેચી અને ત્યાં લખેલું 15,000 બરોબર એના ઓહો પાસે હો હો 10,000 નું ગાપચી કરી જો 10,000 નું ગપ એના પાસે ગોમના જે બાવરે હુકાઈ ગયેલા હતા ને ઓહ. એ વેચ્યા એ 30,000 માં વેચ્યા અને વાયકણ લખેલા 10,000
એટલે આખા ગામના ખરાબાના બાવળિયા એરો વેચી ખાઈ ગયો. અને પાછા ફરીતના કાલે પકડ્યા વાવન હમો પકડ્યો આપડે પંચાયત નો ખરાબો ખરો ને શેમારામાં આ આપણા ગામના શેમાવામાં. ઈથી માટી ભરીને બીજા ગામમાં વેચાતી આલતો તો 500 રૂપિયા ફેરો એ પકડ્યો કાલે. આ જીવણિયા તને જીવતા ના આવડ્યું, ડેપોટી બનાવે તો ડેપોટી બનતા ના આવડ્યું, અને શું કરવાનું? બાબુજી ગોઠાના મન તો આ તો સરપંચ ને લઈને રૂબરૂ આવ્યો ને તને ખબર પડી. ના ના, તમે સારું કર્યું છે, કોઈ ખોટું કર્યું નહીં, ચોરી કરતા પકડ્યો છે ને. અને બાબુજી મને તો એવું લાગે છે કે આ સરપંચ પોલમાં ના હોય. સરપંચ આના પુલમાં હોય, સરપંચ આ સીધા થઈ જાય. છોડતા નહીં બાબુજી, જો અમે ઘણી સજા ભોગવી છે. તમે સજા ભોગવી છે તો જીવણિયાને સજા ભોગવવી જ પડશે, અને ગામનો ગમે તે માણસ હશે પછી એ મારો છોકરો શેમ ના હોય એની સજા ભોગવવી અમારે તો પડે. બીજું કોઈ નહીં, જો અમારે તો ન્યાય જોવો બસ. ન્યાય એટલે તારા એકલા ન્યાય નહીં લેવાનો, આખું ગામ ન્યાય માંગશે. આખા ગામનો જ ને. આખા ગામના પૈસા ખાધા છે તો આખું ગામ ન્યાય માંગે, આખા ગામનું કરી નાખ્યું હોય તો આખું ગામ ન્યાય માંગે. આ તો અમે હોર રાખીને અને ગામ એને આલ્યું છે એટલે એને ડેપોટી બનાવે છે, એના બાપનું ગામ નહીં. બાબુજી હજી તમે જાણતા નહીં, મોરી ઘણું ખવાઈ ગયું છે પણ અમે હોર નહીં રાખી. આ તો મારો ખેમો ને બે જણા વર રાખી નહીં, તમારા જેવા માણસોની ગામમાં જરૂર જ છે વર રાખવા વાળા. ઈમો તો બાકી કે આપણે વિશ્વાસમાં રહી જઈએ કે અરે સરપંચ ને ડેપોટી બધું કરે છે જે ફાવાય એમ ના કરવા દેવાય, જે ફાવાય એમ. નહીં જ કરવા દેવાનું બાબુજી. બાબુજી તમે જે કહેવા ને એ તમે કહેજો બરોબર દાબીન. એટલે મારે નહીં કહેવાનું, આખા ગામને કહેવાનું છે. હા. અને આપણું ગામ છે તો આપણે જ જોર રાખવાની હોય, આપણે જ ધ્યાન રાખવાનું હોય. આપણા ગામમાં કઈ જગ્યાએ રોડ થાય છે, કઈ જગ્યાએ ગટર થાય છે, કઈ જગ્યાએ કોમ ચાલે છે. અને રોડ થતો હોય તો મોય ચેટલા ઠેલીનો માલ બનાવું છે, ગટર થતી હોય તો ચેટલા ઠેલીનો માલ બનાવું છે, સિમેન્ટ ચેટલી ઠેલી આવ્યો ને ચેટલી વપરાણે બધું વાર આપણે રાખવી પડે. હા, હું બધી રાખવી જ પડશે આપણે બાબુજી. ગામના નાગરિક છીએ ને આપણા પૈસા ઉઘરાવવામાં આવે છે, આપણે વેરો ભરીએ છીએ. ટાઈમસર પાણી આવે છે કે નહીં આવતું આવે છે. એ જોવું પડે. ટાઈમસર પાણી તો ગામમાં આવે છે. સફાઈ થાય છે કે નહીં થતું એ જોવું પડે. એ નહીં જેમ કે થતી. આપણે વેરો ભરીએ છીએ, બધું ધ્યાન વેરાનો રાખવું ભરીએ પડશે. છીએ. હજી એ સફાઈ વેરો ને પાણી વેરો ને ઘર વેરો ને ફલાણો વેરો ને ઢેકણા વેરો મોય લખીને આલ્યો તો હોય છે, તે એના ભરીએ માટે છીએ આલ્યો છે. તો. અને ઈવન આપણી સેવા કરવા મળ્યા છે, ના ગામમાં બધું વેચી મારવા માટે. એમાં હું તો એમ કઉ છું, માણસ હોય ને તો એક વખત ભૂલ થાય ખેમાં. સરપંચ રૂબરૂ નજરે પકડ્યો છે, એક વખત નહીં 3 વખત વાતો કરવા નીકળી પડ્યા છો. અમે તો ગોડા છીએ કે કને કીધું ગોડો ફોન હતું? લઈને ઘેર તું તો કાઢી ડાયો લેવાનો. છે લ્યા. મારા કરતી દોઢ ડાયા છો તમે તો. હું ડાયો છું પણ તમે અને દોઢ હું તો ડાયા કહું છો. છું ખેમાં ગામમાં તારા જેવા માણસો જોવ શું લે કરવાના? તપાસ બધી કરતા રે. કેમ મને અવાજ આલુ ગામમાં કે વાતો કરી એટલે કાઢી મેળવાના ફોન લઈને ઘેર. તારો અવાજ દબાય નહીં બસ. મારે કશું કરવાનું નહીં. જો જીવણીએ પેલા ભંગારમાં ચોરી કરી જતો કર્યો, ગોમનો લાકડો વેચી માર્યો, ઈમો જતો કર્યો. આ ત્રીજી વખત પકડવાનો. અમુક ખરો ને અમુક જતા કરી ખેમાં આપણો જતો અમારે નહીં કરવાનો. જૂનું હોય ગોડી ગાલો, કાલનું નવું નવા સરથી વાત બસ. જ નહીં. જૂનું ગોડી જ ગાલો આયા અને બાબુજી. નવું નવા સરથી ચલવે જ જો. તમારા ડોહા આજ કરતા હતા, ભૂલ કરે એટલે 4 જણા ભેગા થઈને કહી દેવાનું જૂનું ગોડી ગાલો અને નવું નવા સરથી, એટલે પાછો પેલો એ ભૂલ કરી હોય એ ફરીથી એના એ ભૂલ કરે. અને બાબુજી એને પાછો ભૂલ કરાયેલી કે જૂનું ભૂલી દો અને નવું નવા છે. હા, એટલે ગોમની પથારી ફરે જાય ઓમ ને ઓમ. પણ અને આપણે તમે- પથારી નહીં ફેરવાની બાબુજી. પથારી નહીં ફેરવાને, તમે આ કર્યું જૂનું ગોડી ગાલો નવું નવા સરથી, એટલે તમારો છોકરો કાલ આ જ કરવાનો. હું તો એ જ કઉ છું કે જેને ગુનો કર્યો હોય એ સજા ભોગવા. બરોબર હા, છે. તે મીસો ના પાડી, હા. સજા આલવાની ના પાડી. બરાબર. એટલે સરપંચ તમને અમે સરપંચ બનાવ્યા છે હા, તે ગોમના. મીસો ના પાડી. ગોમમાં પાઇપો વેચી મારવા, લાકડો વેચી મારવા કે ગોમના શમાળાનો ટ્રેક્ટર ભરી ભરીને બહાર મોકલાવા નહીં બનાયા. એટલે કોઈ જીવણીએ હોનાના ડુંગરા વેચી નહીં માર્યા બાબુજી. સોનાના ડુંગરા એટલે ગોમના ડુંગરા છે. તમારો હશે નહીં ભર્યું તમને બતાવ્યું નહીં હા, તે મી ના પાડી. તો પછી કાં તમે સરપંચ ખેંચાઈ જો જાઓ. તમે સરપંચ છો, સરપંચની રીતે રહો. તમને અમે સરપંચ બનાયા છે, બરોબર? હા, તે મીસો ના પાડી. હા. તમે નહીં બનાય. અમારી સેવા કરવા તમને સરપંચ બનાયા છે ગોમ વાળો. એટલે બાબુજી સેવા કરી હોય તો ના હોય તો પણ ઊનું પાણી વેલ દે બાબુજી ના. એ પાણી નહીં સરપંચ. મેલવાનું બાબુજી હોભળો. એવી સેવા નહીં. જો તમે ઠેસરાઈઓમાં બહુ બોલો છો અને અધર પગે ને અધર પગે અધર ડોળે હેડો છો. અમે ઓછો ખભે આવી જાય છે તમારે. અમે કોઈ ઉના પાણી નાવા નહીં આવ્યા હોય કાં. બાબુજી હા. હોભળો. ખેમા આપણે ઉભા. નવરે ઘેર મોકલી દ્યો. ઓય બેહજો. અમુક તમે હારા ભાઈ જોડીને તમને અધર મોકલ્યા છે ગોમની સેવા કરવા માટે, અને તમને હારા ભાઈ કર્યા છે, આ તો બરોબર? બાબુજી ગામમાં ખાડા કરે છે ને બીજા ગામમાં ટેબા અમે કરે તમને છે. સરપંચ એના માટે બનાવ્યા છે કે ગામમાં રોડ બને, રસ્તાઓ બને, ગટરો બને,
લાઈટો નખોય, આપણા ગામના કેમેરા નખોય. ના ના આપણા ગામના માથોળ ખાડા નહીં દેખાતા. હા દેખોય. હા બાબુજી અને બીજી અમાર વસ્તુ. સરપંચ કશું જાણતા નહીં. પણ ના જોણતા હોય તો તો બોલાવો પછી જીવણિયાને. એમ કહો કે ફાટો કે હું નહીં જોણતો. તાણે ખોટું તમારું તાણે નામ બદનામ પછી. થાય અને કર્યું છે જીવણિયા તો જીવણિયો બાકી ભોગવે થાય. સરપંચ હશે કે સરપંચ નો બાપ હશે, રાજીનામું મેલવું પડશે હોય તો. હા, નહીં, બાબુજી, બરોબર છે. બાબુજી એવું હું નક્કી કે જીવણીઓ ટ્રેક્ટર પકડાઈ ગયો ભરાવતો માટી ઈમો જ સરપંચ નહીં જોણતા અને મને ગામમાં બીજું હું નહીં કર્યું અને આને નહીં જોણતા હોય. હા જોણતા હશી અને સાહેબ. બીજું એક કોઈ વસ્તુ વસ્તુમાં કહી દઉં, છે. આપણા ગામમાં ઢેસણોમાં ખોડા છે તો બીજા ગામમાં રેત ચોપ પકડવાની આવે છે, માટી ચોપ પકડવાની આવે અને છે. એ તો હારું થયું હા. ખરા ટાઈમ અમે ભાડી ગયા ટોલાના 500 રૂપિયા વિચાર કરો કેટલા પૈસા થયા? અને કે કોઈ આવે ને તો કહી દેજો ડેપ્યુટી સરપંચ ને કીધું તમારે પાન મોકલજો. તોલાના 500 રૂપિયા નહીં 5000 હાલે તોય ગામની માટી બીજા ના જવી જોવે. આ ધરતી આપણી માં છે અને રેત આપણી માં કહેવાય. અને ગામમાં જરૂર પડે તો વાપરો બધું. લોકો શું વેચી મારવાના આવે છે? આ તો બધા ખરા ને બાબુજી રૂપિયા ઓલે બધું વેચી મારી એવા છે. એ કેમાં બધું વેચી માર્યું એટલે તારો કહેવાનો વેચી મતલબ ચાલે. મેં શું વેચી માર્યું? સમ ભંગાર વેચ્યું એમાં તમે નતા. એ ખેમા એ તો કાયદેસરની પાવતીઓ મેં બનાવેલી પડી છે. શું કે અમે એ કાયદેસર? ભંગારના ચક્રાવાળાને અમે પકડ્યો તો બાબુજી છેલ્લા 25,000 માં વેચ્યું હતું ને ગોમ પંચાયતમાં 15,000 રૂપિયા લખેલા હા છે. હા 25,000 જ લખેલા. તું ચશ્મા ઘેર ભૂલી ગયો છે દાર. લ્યો અમારા ખોટા અમે કરી છે. કરી અને સનકાઈ પંચાયત એ. કાઢી મેળવાના પૂછવા જઈએ એટલે સરપંચ કને કાઢી મેલ્યો? કને કાઢી મેલ્યો? તમે તમે? પંચાયત કોઈના બાપની નહીં. હા મેં જો કીધું મારા બાપની છે. પંચાયતમાં નેનામાં નેનું 18 વર્ષથી ઉપરનું છોકરું આઈને હિસાબ માંગે તો એને હિસાબ બતાવવો પડશે. પૈસા બાપા કઈ હિસાબ બતાવવો પડશે. બાકી તમારે કરી નાખવાની ભાવના હોય એ બાબુજી કરી ઓડિયો નાખવાની વાત કરવાની કરજો ને. એ તારે તો મને શું કહેતા હતા ખબર છે તને એકલા હું હિસાબ બતાવવાનો હોય કે આખું ગામ ભેગું કર આખા ગામમાં એ બતાવે ખેમા જેવા રોજ આવો હવારે હિસાબ માંગ તો મારો 5 વર્ષ તો હિસાબમાં જતો રહે. હું કોમ તો- ક્યારે કરવાનું? હું તો કઉ છું નિયમ લાવી દો. મહિને એક દાડો ગામની પંચાયતનો હિસાબ કરો ને આખા ગામના બરાબર સભ્યો છે. બોલાવો. હા ગોવાળા અમે ભેગા હિસાબ થઈને નિયમ માંગવા કર્યો તો બરાબર. હા. તમે ગામમાં હિસાબ આલશો તો અમારે માગવા આપવું જ નહીં અને પડે બાબુજી સભ્યોને તો અને પૂછતા બધા એમ નહીં કીધું, પાછા. આખા ગામમાં તમે ફેંકો છો કે સોમલો ને ખેમલો બે વિરોધ કરે છે. વિરોધ નહીં કરતા હાચામાં હાચા બે છે. અમે વિરોધ ના કરીએ ને તો આપણું ગામ 10 વર્ષ શેરી પડી જાય ને ગીરવે મેલી દે તો ગામ અમે થઈ ગયા 25 વાર આગળ. હા તમારા જેવા હોય એટલે શોથી 5 વર્ષે આગળ જાય સરપંચ વાત વાપરી લ્યો. આ વિરોધ ના કરે તો ગામમાં ઢેસણોમાં ખાડા પડે ને તમારો 3 માળનો બંગલો હોય હે, ઘર આગળ કને બનાવ્યો તેન માનનો દેખાય છે? આ હાલ તમારી રૂબરૂ નજરોમાં નહીં દેખાતું એ મી નહીં કર્યું ખેમા જો એ જેવણિયાનું ટોપલો ઠલા બનાવીને માથા ઉપર આવો ચોરી નહીં એટલે કરી. બગલ અધર કરી હે, કરે નાખવાનું. હું બગલ અધર કશું કરે. બોલતો જ નહીં. સરપંચ મારી વાત વાપરો. અલ્યા ધોણતો ના આવે તો ના જ પાડું કા હું તારું મેં કહું કીધું છું. છે જીવણીએ ખાડો કરજે. તમે જેવણિયાને બોલાવો ને પેલા હોય કન. જેની જોનમાં જવાનું છે ને એ મુરત ત્યાં બોલાવો પેલા. સરપંચ વાત વાપરો. અમે તમને ચોર નહીં કહેતા પણ કીએ છે કોણ ખોલીને વાપરી લ્યો. આવું ફરીથી થવું ના જોવે. અમે તમને ચોર નહીં કહી દીધા. બાબુજી મને તો ડાઉટ છે પેનલ જ રવા દેવો નહીં બધું ઉડાડી મેલો ચાલો. ગોળંગો ફેન એ બધી હતા ખેમલા, ગોમ ગજાડે નહીં ચલાવવાનું લે. નવા સર. જેની રે કુલ્લે એ ખેમા ગમવા. ખેમા, એક ગુનેગાર હોય એટલે કોઈ બધા કુવામ ના નાખવાના હોય. એક ડેપોટી ની વર નહીં રાખી એકતા આ તો આખા ગામ ની વર રાખશે અલ્યા તમે. પકડાઈ ગયો છે કે નહીં પકડાઈ ગયો? અમે પકડાઈ પકડ્યો. ગયો પણ તમે સરપંચ છો અને તમને ડેપોટી નહીં ગોઠતો એટલે શું એટલે કહેવાય? જીવણીયાનું હું પૂંછડું પકડીને છે ફરું. જીવણિયાને પાવર કરવો પડે તમારે કે હું કહું એટલું કરતું અરે, ડેપોટી છે. એ અમે અમારી મહેનત થી પકડ્યો છે તમે નહીં હા તે પકડ્યો. નું લેવું આ? અમારે ઇનામ ની જરૂર નહીં કે અમારી ઇનામ ની લાલચ એને નહીં ઘેર કાઢો બસ. બોમ આગળ આપવું સજા જોવે. કરો. વાતો ખેમા કરવાની ગુનો નીકળી કર્યો હતો. પડ્યા છે. તમારામાં પાવર હોવો જોઈએ સરપંચનો. ડેપોટી હનો આ ડખલા કરે. ગામમાં રજા વગર માટીનું ટોલું હું ટોકરાનો ભ- હારું ખેમ આમાં ટાઢા પડી જાઓ, હારું. બાબુજી મારે તો સાચું કહેવાય એવું નહીં ને કે હું સાચું કહેવા જાઉં ને તો કે ખેમલો જ વિરોધ કરે છે બીજો કોઈ વિરોધ કરતો નહીં સરપંચ તો હાર્યા નહીં ખેમા એક વસ્તુ અભળી લે. ગામમાં ગમે તે તમને વિરોધી કે પણ હાચામાં વગડી કરવાની અને કરવાની. બાબુજી સરપંચ તો હાર્યા નહીં સરપંચ તો જીવણીઓ છે હાર્યા તો ખાલી ઘેર ઊંઝે સહયોગ કરે છે ઓહો. પાવર બધો ખરો ને જીવણીયા નાલી દીધેલો છે આ તો ઘેર શાંતિથી બેસી રહેવાનું ચોપડા લઈને આવે હું સન હું નહીં એ કશું નહીં જોવાનું સહયોગ ઘસીને મોકલાઈ જવાનું આમાં ગામમાં વાતો જેવી કરે છે ગોબરિયા વાળો ખબર છે કે તમારે બધાનું ખરું ને અમારા પરમાણે લેવલ નહીં ચૂંટણીના 4 દાડા પહેલા ખાવાનો ફોફો હતો ઘેર કરિયાણું નતું અને અત્યારે લેવલ ની વાતો કરે છે વિચાર જોકા કરો લેવલ આવી જવાનું લેવલ. આ લેવલ છોથી લાયા? એટલે જીવણીએ કોઈ તરવો નહીં લાવી દીધો ખેવા. એ સરપંચ એટલે તરબો લાવો તાણી વાટ જોઈ રહેવાની અમારે એ તમારે વિચારવું છે. આ ગામ વિચાર વેચી એવો મારવું નહીં. છે તમારે. અરે મારે નહીં વેચવું તો પણ
ભૂલ તો થાય બાબુજી. ભૂલ બાબુજી એક વખત થાય, બે વખત બે થાય. વખત થાય, પણ વારંવાર ભૂલ થાય એને ભૂલ ના કહેવાય, એને ચોરી જ કહેવાય. બાબુજી મને તો આરે જ ચોર લાગે ચોર કરી હા ફોન ના મેળવાનો એટલે દોત પડી જશે હું તો ચોર કરી કીધો. તું ચોર જ છે બાકી હાથું ખમા કેમાં ખોટું નહીં ખમું જો. કોમની મીટિંગ છે, તમે હાથ ઉપાડતા ના ને તમે હાથના છૂટા છીએ બાબુજી, કેવું હોય તો કહી દો. અત્યારે હોય કોઈ ઝઘડા કરવા ભેગા નહીં થયા. સરપંચ, મારી વાત સાંભળી લ્યો, તમે વાઘ બનવાની કોશિશ કરજો વાત નહીં. નહીં કેતો બાબુજી, બાકી ચોર કહે ને તો આપણને નહીં ખમાય. હા ને તારે અરે બધા પૂછવામાં પહેરી જા બધા ચોરનું બોલ. મારી વાત સાંભળી લ્યો, અત્યારે કોઈ વાઘ નહીં, બધા ઘેર ઘેર વાઘ છે અત્યારે તો. આ તમે શું કીધું શિયાળ્યો છે? પણ મામા પેલા જીવણીયાએ ચોરી કરી સાથે જવા જ જતો હોય તો કે આપણા બાપાનું કોઈ જ્યું, આપણા બાપાનું કોઈ જ્યું. આપણે અરે બીજો ના સમજી લો, પાડી. તારે ચોરી પછી- કરી હોય ભોગવા. અરે કરમ પોકાવા પણ પકડે છે રૂબરૂ આ તે ખેમાઈ વળી. જીવણીયાનું ભૂકે પણ તારે અમારા પછી- ભૂકે પણ હે. બાબુજી વિચાર કરો, અને હમું જો એનો ભય છે તોય ચલાવતો નહીં. બરોબર છે, અને કાયદેસર તમે રહેજો. બધા જેમ ધારો, સરપંચ, ડેપ્યુટી, સભ્ય ધારો એમ કરવા દઈએ તો તમે તો ગોમ વેચીને અમને બહાર કાઢો લે. બીજું કોઈ નહીં. આ રીહમાં બધું થયું છે બાબુજી. તમે અત્યારે ખરા ને કોઈ ખબર નહીં પડતી તમને. ના, હું તો ગોડો છું, નાનું છોકરું છું. દાદુ એક બાજુ અધાર થઈ ગયું છે. ના ના એવું કશું નહીં બાબુજી, આ તો સરપંચ, એક વસ્તુ યાદ રાખજો, ઉપર વાળો ખરો ને બધો લેવલ રાખે છે. તમે બધા લેવલ માપો છો ને, પણ ભગવાન નું કરેલું લેવલ છે એ જ બરોબર છે. બાબુજી આજે હા. સજા થવી તમને દો. આજે અભિમાન આવ્યું હોય ને તો 1 મહિના, હવા મહિના કે 100 મહિને તમારું અભિમાન ના ઉતારે ને તો એને કાળિયો ઠાકર ના કહેવાય. વાત સાચી છે. અને મારી વાત સાંભળો, તમે બધા ખરા ને તેરી બી ચૂપ મેરી બી ચૂપ, સપોર્ટ કરે દેવાનો અને ભરાય તો ધાવડી કાઢી લેવાનો, એટલે એનો પક્ષ લીધે બીજું કશું નહીં. એવી કાઢી દો જીવણિયાને. હાલ ઘેર થેલી મેલો. એટલે હા, તમાર- પાછો મજૂરી કરતો કરી નાખો. એમાં વાત નહીં. તમારે કરવું છે હું કેજો. હું તો કાયદેસર કરું એમ કરું જ છું કે જીવણીઓ જે ગુનેગાર હોય એની સજા થવી જો. બરોબર છે. જીવણીઓ ગુનેગાર નહીં, હા તે શું ના પાડી મેં? એ પકડો ને એમાં તમે નહીં જાણતા. હા તે મેં ચો ના પાડી. હા, એમ. તમે તો તો બધું પોલીસ કોના કેસ બોલાય? કરો તો પોલીસ કેસ કરી નાખો. પોલીસ કેસ કશું કરવો નહીં. બોલે એને જવાનો છે. રાજીનામું આલાઈ દો ને ઘેર પાવડા કૂટતો કઈ નાખો. જીવણિયા કે હા તારી જોન ઉપરવાની તૈયારીમાં પણ આ છે. મૂર્ખો નાટક કરે છે, આ એ હવનને કે ભોગવવાનું આઈને છે. બેહી રહેશે. તૈયાર થઈને આવી જાવ બધા કશું વાંધો નહીં. હેડ કે. લાવો તો ફેટો ને તરવાર લેતો આવજે કે. બાબુજી બીજું કોઈ નહીં. અત્યારે માણસો બોલે છે હું હેડું છું હું. અત્યારે માણસોનું તો એવું જ છે, વાયરો ફરાઈને ફરે છે. હા એમાં જ ફરે આ જ છે બધું ખરું ને, બધા. અમારું પર કહેવાય છે બીજું કોઈ નહીં કશો ખબર વાંધો પડે છે નહીં, મને. જમા કાકા આવું ને આવું ચાલશે ને. હા. એકનું તો પાવડાની મજૂરી કરતો કરી નાખ્યો અને બીજાને ખરો ને બળદોનો પૂંછડો બળતો કરી નાખ્યો. પણ જો જ નહીં ચોકડો આપણું. લાય ગજાલું લાય બળદો નહીં. આમાં ગધાડું તો કોણ લાવે છે કને ખબર. થોડું મર્યાદામાં બોલવાનું રાખો તમે બધા. યુવાને કહી દો ટોન્ટમાં મારી વાતો ના કરે, અમે કોઈ ખોટું હા. કરવા નહીં આયા. એ સરપંચ છે તો સરપંચ ની રીતિ રહેવા દો એને. અમે ગોવાની ઉકેરો હોય. હા હોય જ, એ સમજી જ ઉકેલો લેવાનું. તું જ છે લાલ કાલે ખરા ને ઘણું ખોટું થઈ ગયું, ઘણું ખોટું થઈ ગયું. આ હુકા નાટક કરવું પડે કયો. અમે ભણા જે થઈ ગયું થઈ ગયું પણ હું કા બોલાયો મને કેજી અલ્યા જીવનલાલ થઈ ગયું એમ ના ચાલે, સરપંચ ને પૂછવું પડે. અમે તમે સરપંચ હતા કે રે સરપંચ હતા? પણ ડેપોટી તો ખરો કેટલા અલ્યા ડેપોટી હોય જીવનલાલ તો પેલા આપડે સરપંચ હોય ને એને પૂછવું પડે કે સરપંચ આ ગામમાં કરું. આપડે પૂછવું પડે, પૂછવાની ફરજ છે. પણ ભણા મી મારી લાલચમાં પૂછ્યું ના એટલે જીવનલાલ બીજું ઘણી કોઈ મૂર્ખામી કરી. કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં. મારો માબો ખરા મજબૂત છે, કાઢી નાખશે ગુનામાની બહાર. હારું એને બોલે, ચિંતા કાઢી નહીં નાખજો તો. કરવાની. પણ અત્યારે મારો મામો ખરા ને બોલાવશે, હું આવ્યો તો. શામ બોલાવે આપડે પેલું બોડિયું નેડિયું ખરું ને ઓહો. એમાં પૂરણ કરાયું કાલ જીસીબી થી, એટલે પેલું લેવર કરવાનું હા, છે. તે- એટલે જીવનલાલ કી ડેપોટી જોડી ઉભા રહે ને તો મારા થોડું બીજું કોમ છે પંચાયત. અરે ભણા લેવલ માં તો આપણે કેવું જ ના ઓ, પડે એટલે ગમે એ તેવું રો- લેવલ હોય ને તો કરી નાખીએ હા આપણે. એ આ બોડિયું નેડિયું કીધું ને રોડ થઈ જાય ને જીવનલાલ તો ચિંતા નહીં ચોમાહાની. ખાલી ગામમાં આપણું લેવલ રહેવું જો એટલે લેવર એટલે જીસીબી વાળો લેવર કરશે. કરો ખાલી તમારે તો જોઈ જ રહેવાનું છે કે આ ખાડો છે કોઈ ટેકરો છે એવું બોલે જવાનું બેઠા બેઠા. બાબુજી બધા આવી જશે બાબુજી ને આવે જ કે પેલું બોડિયું નેડિયું વાત કરવાનું છે. હારું લેવાડો તને કરી હા, નાખીએ જીવનલાલ. આવો જીવનલાલ આવો. આયો ને જીવનલાલ નહીં, ડેપોટી સરપંચ જીવન જેટલું ડેપોટી આપણું છે પાછું જીવનલાલ. લેવલ નહીં ને. બાબુજી હા. ના હોય તો એને ખાટલા બેહવા દો, તમારું લેવલ નહીં. તમારું ખાટલા લેવલ બહુ બેહવાનું. ઊંચું છે, બેહો. બાબુજી બેહો તમે ના ના, અમારું કોઈ લેવલ ના કહેવાય યાર તમારા હવે આગળ. તો ખાટલા તમોન તો ખુરશી અમે લાવો. ખરા ને ગોમ વાળાએ આગળ મોકલ્યા, ડેપોટી બનાયા અને ગોમ વાળાએ સ્વેચ્છાએ તમને હાર પહેરાયા, એટલે અમારું લેવલ ના કહેવાય યાર તમારું બરોબર. આ તો
ડેપોટી સરપંચ છે જે કરીએ થાય. એ તો ખેમા બધું ભૂલી જવાનું. જીવનલાલ કોઈ ઘણા ડખલા કઈ નાખ્યા છે ને તમે તો ડેપોટી બન્યા છે ની. બાબુજી તો પેલી પાઇપો હતી એ, ને, એ, જીવણિયા, ઓય, 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 ઓય. મૂર્ખો, ખબર નહીં પડતી અરે, ભાષાનું સરપંચ. ચોક ખોલીને બેઠી છે. આ ઘૂઘરી દબાય પણ મેં અને ખબર કોણ ખોલીને હા, આ માટીનું જ કહેજે પાછો કશો આનું વાંધો માથા લઈ લેજે કે મીચ કર્યું છે નહીં. એ તો મેં જ કર્યું. બાકી સરપંચ હમી ઓગરી કરતો ના નહીં કરું સરપંચ, નહીં નકા કરું. હજી પેલો ખાડો ખરો ને તે કર્યો છે ને તરામાં ઓહ, એ હજી કોઈ પૂરી નહીં કાઢ્યો એ તનું મોય નાસીને રાતો રાત જીસીબી લાઈન પૂરી કાઢ્યો નહીં કહું સરપંચ. ખબર નહીં પડે એટલે જે કીધું ને એટલું કરજે હાર કશો તારી વાંધો. લીટી તો વાગી જ એ છે સરપંચ. કહી દીધું બાબુજી હાથે હાથ કીધું બોલી લેજે નકર ભોડું ફોડી નાખ્યો ઓય એમ આવ્યો ને. શરમ આપી દો તને શરમ રોકણીમાં પાણી લઈને ડૂબી મરક આમાં નકર મું મરી ગયો આમાં આટલો વખત જવા દો. આ તે ગામ વાળા કહેતા હોય તો હું તો જવા દઉં બોલી જા હું બોલી જા બાબુજી મેં ભૂલ કરી છે પણ અમુક ખરું ને મને એમ માફ ના કરજો. ચાલે ભૂલ કરી છે હું ભૂલ કરી છે એ કે સીધેથી ફાટ. બાબુજી મેં ખરું ને માટી વેચી હતી બીજા ગામમાં એટલે. માટી વેચી હતી કે માટીનો ટ્રેક્ટર ભરી ભરીને બીજા ગામે 500 રૂપિયા લઈ લઈને મોકલાવતો તો. હા, સર, એ તો આયા તા જીસીબી એટલે આ વાળા. ગામમાં ખાડા તને નતા દેખાતા અમે ભૂલ કરી અને બાબુજી. એમ નહીં ગોમ તારા બાપનું છે ના ગોમનો ધણી તું છે ના એટલે આ બધા સર્વે નંબર ગોમના તારા પપ્પાના નોમું છે ના. તો પછી વેચી કઈ રીતે માટી આ તો કીધું ગોમની માટી અમે શું કરવાની એટલે આલે જીસીબી વાળા. ડેપોટી સરપંચ અમે તને બધું વેચી મારવા બનાવ્યો છે ના ના બાબુજી તો આ તો- પછી? આ તો ખાલી થોડી પૈસાની જરૂર એમ પડી. નહીં તારા ઘેર જરૂર હોય તારા લાલચ હોય એટલે ગામમાં બધું વેચીને ઘરમાં ભરવાનું અમે એના માટે તને ડેપોટી બનાવ્યો અમે બાબુજી અમે ભૂલ થઈ જાય ના હોય તો એક ખાલી એક મોકો આલો ખેમા એક જ મોકો પછી તમે જુઓ. જીવણિયા એક નહીં બે મોકા આલું બે પણ તું ખાલી એટલું કહી દે કે આ જેટલો અમે કમ્પાઉન્ડ કર્યો છે ને ગામમાં એમાં સરપંચ મારા અડધા ભાગીદાર છે 50-50%. તને 5 મોકા હલવરાવ ભાઈ હું બચાવી લ્યો એની ચિંતા ના કરતો. હા, આ હોદ્દો છે ને એ જવો હોય ને તો જતો રહેતો ચાલશે પણ આ સરપંચને જે કીધું છે કે એ ખાડામાં પૂરી કાઢ્યો જીવન મારા મરવું નહીં એ ડેપોટીમાં નહીં રહું તો ચાલશે પણ જીવવાનું છે. કોણ માં કીધું કોણ ને? કોણ એ તો એમ કીધું તું કેટલા ટોલોનો વેપાર કર્યો જે હોય પાછા હિસાબ હા, તે આપી મેં કોલણીમાં ગોરું કે બાકી છે મારે પૂછવું- શહેરમાં નાખી દેવાય પૂછવું તો પડે જ કે અમે જીવણિયા બીજું તને હું પૂછ્યું હા બીજું કશું નહીં કીધું સર પૂછો કોઈ નહીં કીધું. અરે એમ કહી દે છેલ્લો ટોલો ભરાયો તો 500 ટોલો. 500 ટોલો 500 ટોલોના 500 રૂપિયા ગણજે ખેમા ઓહો હો બાબુજી 500 ટોલો એટલે 2.5 લાખ રૂપિયા થયા. એટલે ખેમા કોઈ 500 આટલી ટોલો- જરૂર હતી લે તારા કે મારે થોડી જરૂર હતી 2.5 લાખ રૂપિયાની. પણ ખેમા બધો ટોલો નહીં ભરી જાય 500. બાબુજી મેં ખરો ને 500 ટોલોનો સોદો કર્યો હતો અને ભરવાનો હો અને પકડાઈ ગયો. તો એ બાબુજી હાના કરતા હો ટોલોના 50,000 રૂપિયા થયા. થોડીએ શરમ આવી ના તને થોડીએ શરમ ના આવી બાબુજી એમ મારી ભૂલ થઈ જશે ખાલી એક હું કેમ તારી ભૂલ થઈ હોય તો અમુ હા બાબુજી ટોલું એ બાજથી ભરવાનું પડે છે આ બાજ ખાલી નહીં કરવાનું થઈ ગયું. ચોર શરમ વગરના રાશી આવું ને આવું તો ગમતી જેટલું વેચી માર્યું છે લે. કેટલા આવ્યું લેવાલ? હા કેટલા આવ્યું તે અમુ થઈ ગયું ને લેવાર આવી ગયું હારું એક બરોબર વાત છે જવા ને? દે ઓમાય જીવન આ એકલો ટોલો જ ભરીને મોકલ્યો છે કે બીજી કોઈ ચોરીઓ કરી છે આપણું ભંગાર ને બધું કેતા હતા એ હા બાબુજી, 25,000 માં ભંગાર એ, વેચે. એ, ખેમા એની પાવતીઓ પૂછ જીવણિયા બનાવીને મેલી છે તારે જરૂર હોય તો કાલે એની શબ્દ જોઈ લેજે પૂછ દે જીવણિયા પૂછી જો ભાઈ જીવણિયા લખાઈ જાય ખરા ને કમ્પ્લેટ પાવતીઓ બનાવી માં લખાઈ જાય હા એટલે એમાં ચોરી કરતા તો તમે પકડ્યો નો આને પકડ્યો તો પણ મેં કીધું અરે એક દાવા કીધું જવા દઉં સુધરી જા પછી બીજા વખત આ લાકડો વેચો એમાં એ જીવણિયા બધી પાવતીઓ બનાવી દીધી જીવણી અહીં બનાવી છે કે તમે બનાવી છે અલે જીવન જે 5-10 ખાધા હતા ને એની પકડી પાડ્યો તો કેમાં ચિંતા કરશો ને એની સજા ખરી ને એ તારા ઓફિસ માં મેં આલી દીધી હતી 2 જીવણિયા કહી દીધી પૂછો 10,000 ની ચોરીમાં તો પૂછો હું ના ચાલું એ બે ખેમા ગઈ દેવાની નહીં પૈસા પાછા આયા ગોમમાં પૈસા પાછા આયા ને બધું હિસાબ કરી કમ્પ્લીટ મેલ્યો છે ઓફિસ માં હા એમ એટલે હું જતો કરું જીવણિયા ને જતો કર્યો છે જીવને જતો કર્યો તો ના નહીં જતો કર્યો. પેલા ફાલે મેલ્યા હતા કે નતા મેલે મેલ્યા તા ખેમા કશો વાંધો નહીં મિલે ને અને ભાઈ, બીજા હિસાબ કઈ આવી ગયો ને. મેલ્યા જ નહીં હિસાબ ખેમા. complete હા. તો મોઢામાં ખીચડી ખાવાના નારો મારું એમ નહીં હા કહું. સરપંચ એમ પાવર જોવો તમારો બાબુજી હું ના ચાલવું જો એક વખત પકડાય ને અને એક કરી મેલો ને એટલે આપણો હાથ છે ખબર હથોરા જેવો કૂદ એમ પરો એ વાત
સાચી છે. હિસાબ આવી ગયો ને બધો. બીજી વાત જવા દો. આ બધી ચોરીઓ થઈ ગામમાં, એમાં તારા અંગાથી ગામનો પટ્ટાવાળો, સભ્ય, સરપંચ, કઈ એમાં કોઈ ચોરીમાં ભાગીદાર ખરો? કોઈ તલાટી, કોઈ ખરું જીવન કોઈ ખરું? કોઈ નહીં. કોઈને કોઈને છોડવાના નહીં. અરે બાપુ ટાઈમ છે. હા, બોલી દેજે. જીવણિયા કોઈ બોલી નહીં. દેજે. તું આ જો તો મારે- પટાવાળો હોય. તું સભ્ય નો હોય. માલે ને તો તને છોડી મેલવાનો જ છે. નિર્દોષ જો. ચોરી મેલશું ભાઈ. હા. આ બાબુજીને કહી દીધું એટલે પતી ગયું. ખેમા, પણ કોઈ નહીં. હું એકલો જ હતો. તું એકલા જ ચોરી કરી છે મેં ને? એકલા જ ચોરીઓ કરી. સારું હેડ, જે કર્યું એ ભલે કર્યું. આમ તું પેલા જે રીતના ગાયો ભેંસો માટે સાર પૂરા કરતો હતો ને, હા. પોટલ ઉપાડીને લાવતો હતો ને, ઓહ. એ કરવા રંકાઈને ધોઈકણો ખાતો હતો ને, એમ ખાતો ખાધેલા. રહેજે. પાવડો લઈને પાણી વાળવા ખબર. જતો હતો ને, એક મોકો ખાલી. એવી રીતના તારા અમે એ જ કરવાનું છે. બાબુજી હજી કોઈ તું પટ્ટી ખરો નહીં ને ગયું. ગામમાં ડેપોટી ના લાયક નહીં, ચોર છે ચોર. એ બાબુજી પટ્ટી નહીં ગયું. તોલોનો હિસાબ રૂપિયા તો ગણ્યા છે કે કેટલા થયા પૈસા? 50,000 રૂપિયા થયા. લાવો હાલો. ખેમા લઈને જ આવ્યો છું. દો બાબુજી. લે બાબુજી. આ જો કે ગામના પૈસે રહ્યા જલસા કરે અને ગામ વાળા વેરા ભરામ તૂટી જાય. લાવો પાણી વેરો, લાવો સફાઈ વેરો, લાવો લાઈટ વેરો, ફલાણો વેરો, ઢેકણા વેરો. એ જીવણિયા અમુક કોણ ખોલીને વાપરી લેજે. આમાં આ જીવન માટે તારા નામની ચિઠ્ઠી ફાટી રહી. ગામમાં સભ્યમાં નહીં બની કે સરપંચમાં નહીં બની કે ડેપોટીએ નહીં બને. આ તને બરાબર. કીધું. આ એક મોકો કરે છે. રાજકારણમાં જે પકડવાનો ને એ કાયમ માટે જો એટલે એમાં ભૂલી દેજે. આપણો જોતો નહીં. પંચાયત બાબળ, આ દુનિયામાં ગમે તે નિયમ હશે, તું ચોરી કરીને આપણા ગામમાં પકડો ને એટલે અમે સભ્યમાં નહીં, પટ્ટાવાળામાં ગામમાં તું નહીં ચાલે. બરોબર. બરોબર? અને આજ છેલ્લી હા. પંચાયતમાં પગ મેલતા નહીં. તમારું કોઈ કોમ નહીં. સહી સિક્કા કરાવવા આવજો. ગામનો સભ્ય છે એવી તાર રહેવાનું, ગામનો નાગરિક છે એવી તાર રહેવાનું. ગામમાં તારે જે જરૂર પડે એ બધી સુવિધાઓ તને મળશે. અને તમામ માંથી તમને છૂટા કરવામાં આવે છે હો. દરેક જગ્યાએથી નીકળો. હું રાજીનામું મેકું છું, એવી સહી કરવાની છે હજી તો તમારે તમારે. આવજો, જો. અરે પંચાયતમાં આવજે જીવણ. લાલ પેન પડી જ છે. અને વાપરી લે, આ તારું જે લેવલ હતું ને એ બધું લેવલ પૂરું થઈ ગયું. લેવલ કેવી રીતના બનાવાય? નીતિથી બનાવાય, હાચા રહીને બનાવાય, ગામનું હારું કરીને બનાવાય, ગામનો છોકરોને નોકરી વળગાડીને પછી લેવલ બનાવાય. તો પાછો કે કોઈ ગરીબની સેવા કરીએ ને પછી લેવલ બના. ગામમાં ચોરીએ કરે લેવલ ના બના. ઘરના પૈસા વાપરું. ઘરના પૈસા એ ખાતે આરા ગીજામ ગાલવાના અને પછી 500 રૂપિયા વાપરવાના કે મેં દોન કર્યું. જો કા દોન હા, કર્યું છે. નીકળો. અરે આ પૈસા તો પંચાયતમાં લખવા પડશે ને. આ પૈસા તમને જ આલીએ છીએ અને પંચાયતમાં જ લખાઈએ છીએ કે માં એક વાત નક્કી કરો આપણા ગામમાં. હા. બીજા જે થવું હોય થાય. બરાબર. આપણા ગામમાં દર મહિને 1 તારીખે મીટિંગ કરવાની બરોબર. અને ગામમાંથી હું વેચવાણ્યું, હું નવું આવ્યું અને હું કર્યું એ હિસાબ. બધા હિસાબ માંગવા ગણી બધા. લેવાનું બધું. અને હોભળો, આ જીવનયાન જે પેલી કહેતા હતા ને કે મોય લાલ પેન્ટ પડી રહી છે એની હાચવીને મેલજો. એટલે નહીં કોઈ ફોલ્ટમાં આવે ને બાપુજી તો ગહાવરા તો ફાવે. રાજીનામું. અને એક વાત કહું સરપંચ, સાંભળી લ્યો. તમે ગામના સરપંચ છો એટલે આપણા ગામની સેવા કરવાની, ગામનું સારું કરવાનું, ગામનો વિકાસ કરવાનો, ચોરી જેવું કશું રાખવાનું નહીં. બાબુજી આ તો બરોબર? સેવા નહીં કરતા, મેવા ખોય છે. હવે ચલો જઈએ તાણ. ગોમ સુખી રાખજો, વિકાસ કરાવજો અને પેલી પેન હાચવીને મેલજો. અને ના હોય ને તે ગોરિયા બળજા મારે તો લાઈન મેલજો. ખરા હો, કેમો ને ખરા. આપણે કહીએ છીએ અરે વિરોધ કર્યું છે પણ વિરોધ કરવા વાળા ગામમાં ના હોય તો ગામનો વિકાસ થાય ના, આવી ચોરીઓ પકડાય ના. બાબુજી પણ આ માણસ હોય ને એક વખત ભૂલનો ભોગ બને એની એક વખત માફ કરવો પડે. એક વખત તો કર્યો તો, 2 વખત કર્યો, આ ત્રીજી વખત પકડવાનો. ત્રીજી વખત ગુનો કર્યો હા. મારા જીવણીયાએ. જીવણીઓ છે આ એટલે જો લાયક જેના કહેવાય. તને જીવણિયાણીનો કરમ ના રહેતા ને બીજું તો હું કહું. હા કરમ તો અત્યારે નળ જ છે. જેને કરમ કર્યો હોય એને ભોગવવા પડે જ છે. જીવણીયાએ ખાડો કર્યો તો પરે રેસ કે તને હા. જીવણીયો જ કે. અને હજી તો આ નિયમ કર્યા છે ને કોઈને ચલવી લેવાના નહીં. ના ના હું કે તલબ ઉપર આ. હા, 1-1 રૂપિયાનો હિસાબ ગામમાં લેવાનો અરે છે. તે તાર મહિના આવી જાઓ પંચાયતમાં અને તમને અમારી સેવા કરવા મેલ્યા છે એટલું વાર રાખવાનું પગ છે. દબાવું પગ દબાવવા નહીં, ગામની સેવા. કેતા હોય તો માથું બાકી દબાવું. કશું જ નહીં. બાકી ખેમલાઈ હોય તો ઘોઘરીએ દબાવે કોક દારો. એ તમારી મરજીની વાત છે, તમારે એ બધું તમારે જોવાનું. આ મેલો કે બાકી કેમાઈ ગામમાં વાળી ખોટા વાત. વિરોધ ના થવા જોવું. હું વિરોધ કરો મી. અમે લડવાનું ઝઘડવાનું એ બધું નહીં કરવાનું. બરોબર છે કશો વાંધો બાબુજી. નહીં ખોટું બાબુજી, નહીં હાલ તો કરવાનું ગામમાં. પથરાને છે, ઓગરી છે અમારે. અને એટલે વાપરો. બોલ્યા જેવું નહીં. તમને અમે જોડેથી તો કોઈ ગોળા ચડાયા નહીં. તમારે હતું કે મને પૈણો ચડ્યું છે, સરપંચ બનવું છે. સરપંચ બની ગયા
અને પછી જો વેટા કરવાના આવું છે કને વેટો કરે આ તો કહું છું બીજો નહીં વાત. બાબુજી ખોટું નામ ના લેતા હા અરે, ખાલી આ તો ઉદાહરણ આલું છું, દાખલો આલું છું. દાખલા તો હજી ગોમ વાળો નાલવા છે હારે હેડો. બેઠા બેઠા ગણ્યા હોય ને વાહ, રગડા જેવી ચા બનાવાળો, ચા પીને જઈએ અમે. બડા બે રકી બિસ્કેટ છે હારી કશો હતો ને હેળો. બાબુજી આ જીવણી ખરા ને ઊંધું ગાલવાનું કર્યું છે ગોમમાં હો. સરપંચ હું તો આમ સાચી સલાહ આલું ને તો કોમ એવું કરો ને તે ખેમલો ને શોમલો એ મુઠા મોગલીઓ ગાલી જોય એ વિરોધ કરે એવું રદ ના તો હું કરીએ. પણ અમે છો વિરોધ કરીએ છીએ એવાનો અને આ ગોમના પૈસા આવે છે તમે તાર સેવા કરો ગોમમાં, છોકરો પાછળ વાપરો. અને એક નિયમ રાખજો, ગોમનો છોકરો રોડ ઉપર આ દોડે છે ને મને ગમતું નહીં. જો એનું જલ્દી એટલે કરો. ગોમના છોકરો સરપંચ હાથવી રાખ્યો બાબુજી બે હવે મેલાય છે. અને આ હું એ છોકરો નેનો નેનો નહીં કેતો, ઓ ને કે પેલો આર્મી ની ભરતી વાળો, હા ઈવન હાથ પોલીસ બંધ ની કરતો ભરતી રહો. વાળો, એ ખરાબ આમ છો મેદાન નું કરજો. એ ગોમ વચ્ચે રોડ ઉપર દોડે છે એટલે કીધું બાબુજી. એકાદું છોકરું હિસકાઈ જવાનું કોક નો હા ના થયો તો તમે જવાબ આલશો. એ વાત સાચી કરી એનું બાબુ પેલા કોક કરો, એ મારાથી જોયું આવો જતું તો એક નહીં. મેદાન બનાવી આલું તે બરોબર છે. માથે ફળે છે અરે કોક પીધેલો સાધન લઈને આવતો અને ડિસ્કન જતો રહે. સરપંચ તમે છો અને તમે સારું કોમ કરશો તો નોમના કુની વચ્ચે મારી જ વધવાની છે કે ફલોણા ગોમના ફલોણા સરપંચે આ કોમ કર્યું. અત્યારે તો મીડિયામાં આવી જાય છે. તારા ભણા મીડિયા તો તારા મમ્માનું નામ આપવું જ જોવો હા ના હોય તો અમુક ગામમાં જે સારું કામ કરે ને એ ના હોય તો તાર આવી જ દેવાનું મોબાઈલમાં અને કોમ કરો ને ચલાવો તમે તાર. અમે તમારા ટેકામાં છીએ. હાચામાં હો ગૌદી તમારા અંગાથી હેડીશું. આ તો રૂપિયો હો ગૌ દે બાકી ખોટું એક ડગલું ભર્યું ને તો સીધી ગુડા ઉપર ધોકો પડશે. હોય તો હાફ લેન પૂરી. આવજો તાર જીએ. જોયું દારે ઘાટ ગોબરિયા વાળાનું લેવલ કમ્પ્લીટ કરી નાખ્યું. જોયું છો માં કાકા? ગોઠતો નતો આપણો એક ને તો ગામમાં વરઘોડું કાઢ્યું અને હું ખાલી બીજાનું બાકી છે. કેમાં હા આમ ના હોય ને હા. તો ટોપી થોડી થોડી સીધી થાય એમ કરે છે. શું માં તો સરપંચ કાકા? જો ને તો આખો સીધી. આ તો જીવણીઓ જરા મોન્યો ના ખૂણામ લઈ જઈને કીધું તું કીધું લે નોમ લઈ લે તને નિર્દોષ છોડી દઉં છું. પણ આ તમારો ભાઈ રહ્યો ને એ વળી પાછો સૌકાર નો દોઢિયો થવા દો. જો નોમ ના લીધું નોમ લીધું હોત ને તો ભેગા ભેગી બેની લાલ લીટી કહી નખાવ પણ બીવાય સાહેબ બચાવ કર્યો સરપંચ નો. શોમા કાકા આજ હારી ઊંઘ જ આવશે અને આજ હારો રોટલો ગળથી નેચો ઉતરશે. આપણે જે ખરેખર મહેનત કરે ને એ ફરી તો ખરી. મારી જીવનનો સફળતાનો દાડો ખરો ને શોમા કાકા આજ આવ્યો. અને અમુક ખરા ને હા. કમ્પ્લીટ રહેવાનું. બાબુજીને છૂટછાટ પૂરેપૂરી આલી દીધી છે કે એક મહિના ખરો ને કમ્પ્લીટ તમારી હિસાબ જોવો ને તો ખેમા જોઈ આવવાનો. ઈમાં ઢીલા નહીં રહેવાનું. અમે ગમે તે કોઈ ચાલતું હોય ને તો ધ્યાન તો બહુ રાખવાની ખેમાં. શોમા કાકા વજીર તો જો અમે રાજા રહ્યો હું અને પાડવો એમાં કેટલી વાર ગમે તે ફોલ્ટમાં નાખીને ઉલાળવો તો સજ તૈયાર રહો ખાલી. કશો વાંધો નહીં. ડેપોટીમાં મેર પડ્યો તો પણ શું કરવાનું? આ લાલચમાં બધું પદ ખોયું. આ ઘણો પસ્તાવો થાય. આ અડધો લાડવો ખાવા મળતો તો તે ખાધો હોત તો સારું હતું. તે આ લાડવો આખો ખાવા જો ને એમાં ભરાઈ રહ્યો. અને આ કદી સભ્યમાં મેર ના આવત ને ડેપોટીમાં મેર આવ્યો તો. ચા નહીં પીવી આપણે? શોમા કાકા આપણે ખરું ને કોઈ બે જેવું નહીં. આપણું લેવલ નહીં હોય કન ચા પીએ એવું. એ વાત સાચી કરી. ઓનંગત આપણું લેવલ ના હોય પાછું. ઓહો, જીવનલાલ છે ને સા? મજામાં છો ને? એડવાન્સ કરો હોયથી. વીઘો જમીન લેવી હોય તો લાવ અડધા ભાગ. તું જાણ હોયથી. શોમા કાકા બગડેલો છે ને એવું પૂરે જો. કપા બપા વાઈ દે લે. અલા ગમે તે ગાવ આવું તું જાણ. ના તો ઘાટ પૂંછી દે. શોમા કાકા જો. કાયો તો છે. ઓયથી જો ને બે જણા અને તમે તો હર રાખો. આ જીવનની દાઢોમાં છો તમે બે જણા. તમે ખરા ને આ જીવન ગુનામાં હતો ને એટલા. આ તો હું ગુનામાં હતો એટલે બોલ્યો નહીં પણ ખરું ને આ જીવનનો ગોળો કરી જાય સારે. પણ હો રાખો તમને તો એવા બાળવા છે ને એક દાડો લોબા હોટ કરી નાખવા છે. અમુક તો ખરું ને ડેપોટી નહીં કશું નહીં. અમુક તો શું પદ લઈ લેવાના છે. લેવાનું તો એ લઈ લીધું છે. અમુક તમારે હોર રાખવી પડશે. આ ખેમલો સમલો બેર્યા ને એરા મહાન વિચિત્ર છે. આ બધું હોય જ કરાવ્યું છે. અને આ ખરા ચાંદા મારા પર રીહ રાખી રહેતા. આ લેવલ કરતો હતો ને પણ આ મારા હમું જ લેવલ કરવા માંડ્યા છે. અરે હો રાખો પણ પાડવા તો છે તમને નહીં મેળવા.